એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો રેપ શું છે? રેપ મીન્સ રિધમ એન્ડ પોએટ્રી. કોઈ બી વસ્તુમાં આપણે રિધમ એન્ડ પોએટ્રી, RAP. રિધમ એન્ડ પોએટ્રી. તો કોઈ બી વસ્તુને પોયમ્સને આપણે જ્યારે રિધમમાં ગાય ને, જ્યારે રાઇમ્સ થાય ત્યારે એને કહેવાય રેપ. એન્ડ રેપમાં ને હિપહોપમાં બી બહુ મોટો ફરક છે. રેપ કોઈ બી કરી શકે, તમે પણ કરી શકો, મેં પણ કરી શકું, કોઈ બી બધા જ કરી શકે. બટ હિપહોપ છે ને એ બધા નહીં કરી શકે. હિપહોપ ઇઝ અ કલ્ચર. એ આર્ટ નથી, એ કલ્ચર છે. ત્યાંના લોકોનું કલ્ચર છે. આપણું કેવું ગરબા આપણું જ કલ્ચર છે, પોતાનું આપણું કલ્ચર છે ગરબો. તેમ હિપહોપ એક અલગ કલ્ચર છે. તમારે હિપહોપમાં જવું પડે. એક સમય આપવો પડે આ બધું શીખવા માટે. સમય પ્રોસેસને આપવો પડે. શીખવા માટે મેં તો કેવું કે મેં તો શીખો નથી ભાઈ. મેં શીખતો ગયો ને કરતો ગયો, બનાવતો ગયો. એવું કહી નહીં કે શકાય કે કરણ અત્યારે કરણનું નામ થઈ ગયું એટલે એને પ્રોસેસ કહે છે, એની પહેલા સ્ટ્રગલ કહેતો. નહીં ભાઈ, સ્ટ્રગલ જીવનમાં કરેલી છે, હિપહોપમાં નથી કરી. એકચ્યુઅલી હિપહોપ મેં એ જ કીધું ને કલ્ચર છે. આપણે એ કલ્ચરમાં બેસવું પડે. આર્ટ નથી, એ કલ્ચર છે. એમાં આપણે જીવવું પડે એ વસ્તુ તમે જીવતા થાવ ને તો પછી એ સ્ટ્રગલ જ થઈ જાય એક જાતની, કે તમે જીવનમાં સ્ટ્રગલ કરો છો ને તમે હિપહોપમાં સ્ટ્રગલ કરો છો. તો હિપહોપની સ્ટ્રગલ પછી હિપહોપ માટે નહીં રહી, એ લાઈફ સ્ટ્રગલ થઈ જાય. કેમ કે મારી લાઈફ જ હિપહોપ છે. હવે અમે લુખ્ખાની જેમ જ ફરીએ, શું કરી શકીએ.